નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે આજે 20મી માર્ચ તમારે જે કંઈ વિચારો, જે કંઈ કરો, જે રીતે વર્તો તેની દુનિયાની પરિસ્થિતિ પર જબરજસ્ત અસર થતી હોય છે. એટલે જીવનની ઉજળી બાજુ જોવાનું, ઊભી થતી દરેક પરિસ્થિતિમાં ઉત્તમ તત્વ જોવાનું અત્યારથી જ શરૂ કરી દો. તમે પૂરતા ઊંડાણથી જોશો તો તમને એ મળશે, એ હોય જ છે, પણ ઘણીવાર એટલું ઢંકાયેલું હોય છે કે લુપ્ત થઈ ગયેલું લાગે. જે લોકો ખરેખર મને ચાહે છે અને દરેક બાબતમાં પ્રથમ મને રાખે છે, તેમના કલ્યાણ માટે બધી બાબતો સાથે મળીને કામ કરે છે. તમારી શ્રદ્ધા મજબૂત અને અચળ હોવી જોઈએ. પરિસ્થિતિ ગમે તેટલી ઘેરી હોય, ગમગીની ભરી લાગતી હોય, એમાં ટકી રહેવા માટે તૈયાર હોવા જોઈએ. એમાં સુધારો થાય એ પહેલાં એને વધુ વણસથી જોવાને પણ કદાચ તમારે તૈયાર રહેવું પડે. માત્ર એટલું જ જાણી લો કે બધું જ યોગ્ય સમયે પરિપૂર્ણ સ્વરૂપે બનશે અને એ સઘળું મારા હાથમાં છે. ઊંડેથી સમજી લો કે હું સર્વમાં છું, સર્વત્ર છું. એવું કોઈ સ્થળ નથી જ્યાં હું ન હોઉં અને અંતિમ લક્ષ્ય પૂર્ણતાનું છે. ઈશ્વર મનની વાત તમને કહી રહ્યો છે. તેના વિડીયો અમે અહીંયા રજૂ કરી રહ્યા છીએ. અસ્તુ.